નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। રક્ષાબંધનના તહેવારને લઈ બજારમાં ખરીદનો માહોલ। ભાવમાં વધારા વચ્ચે મીઠાઈની દુકાનોમાં લોકોની ભારે ભીડ જામી। શહેરમાં વધેલા ડ્રગ્સના દૂષણને લઈ જાગૃત કરવા આપ પાર્ટીના પ્રતિક ધરણા। પાલનપુર રોડ પર પતિએ પત્ની અને દાદી સાસુ પર કર્યો ઘાતકી હુમલો। ગણેશ ઉત્સવમાં આચારસંહિતાનો અમલ કરનારા આયોજકોનું સન્માન કરાયું। પ્રતિજ્ઞા ચેરિટેબલ ટ્રસ્ટની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી। શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લેતા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સુસ્ત રહેલી રાખડી બજારમાં ગ્રાહકી જોવા મળી રહી છે। આ વખતે બહેનો ડિઝાઇનર અને ફેન્સી રાખડીઓ સાથે પરંપરાગત રાખડી ખરીદી કરી રહ્યા છે। સાદી અને સિમ્પલ ડિઝાઇનવાળી રાખડીનો ટ્રેન્ડ વધી રહ્યો છે। સુરત સહિત નવસારીના ટાવર રોડ, મોટા બજાર, ચાંદની ચોક સહિતના વિસ્તારમાં રાખડીના એક દિવસ પહેલા બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો હોય તેમ ખરીદી માટે બજારમાં બહેનોનું ટોળું ઉભરાયેલું જોવા મળી રહ્યું છે। ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે। આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ। તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે અને રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે। તેનું બીજું નામ બળેવ છે। રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમે આવે છે। તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે, સાથે જ ભાઈ બહેનને ભેટ આપે છે। રક્ષાબંધન પૂર્વે આડે અનેક માત્ર આજનો દિવસ બાકી છે અને સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે। હાલ રાખડીની ખરીદી બહેનો કરી રહી છે અને રાખડીની ખરીદી અંતિમ તબક્કામાં છે। બજારમાં વિવિધ ડિઝાઇનર રાખડીઓ જોવા મળી રહી છે। રાખડીના ભાવમાં આ વર્ષે ખાસ કંઈ વધારો જોવા મળી રહ્યો નથી। બજારમાં 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની રાખડી જોવા મળી રહી છે। જોકે સુરત સહિત નવસારીમાં મહિલાઓ પરંપરાગત રાખડી ખરીદવા ઉપરાંત ભારે પ્રમાણે રાખડીઓ ખરીદવા પર પોતાનો ભાર આપી રહી છે। વેપારીઓએ પણ આ વખતે અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓની સામે ઊનથી બનેલી રાખડીઓ બનાવીને વેચાણ માટે મૂકી છે। બજારમાં વિવિધ રાખડીઓ મળી રહી છે, જેમાં બેન 10, છોટા ભીમની રાખડીઓનો પણ સમાવેશ થાય છે। તેમજ બાળકો માટે લાઇટિંગવાળી રાખડીઓ પણ જોવા મળી રહી છે। તેમજ કાર્ટૂનની રાખડીઓ બજારમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। રુદ્રાક્ષ, મોતી, જર્મન સિલ્વર ભાભી રાખડી બજારમાં જોવા મળી રહી છે। નવી ડિઝાઇનની રાખડીઓને લઈને પણ ખાસ કરીને લોકોનું આકર્ષણ જોવા મળી રહ્યું છે। જ્યારે ગઈકાલે શનિવારે તેમજ આજે સવારે મળીને 2 દિવસ સુરત અને નવસારીના અલગ અલગ વિસ્તારો અને સ્ટોલો ઉપર મોટી સંખ્યામાં રાખડીઓનું વેચાણ થયું છે। ટ્રેડિશનલ રાખડી લેવા આવ્યા છે। હમણાં થોડા 2-3 દિવસથી વરસાદ હતો એટલે રાખડી માટે અવાયું એવું નહીં હતું, પણ આજે વરસાદ થોભી ગયો છે તો રાખડીનું માર્કેટ પણ ચાલુ થઈ ગયું છે। આપના ભાઈ માટે કેવા પ્રકારની રાખડી ખરીદી? સાદી અને ટ્રેડિશનલ, જેમાં સુખડ હોય, સિમ્પલ રાખડી હોય જે હાથમાં બાંધે તો અડચણ નહીં થાય, કશે યુઝમાં આવે ત્યારે। સૌપ્રથમ તો નવસારી જાહેર જનતાને મારા અભિનંદન, પવિત્ર રક્ષાબંધનના અભિનંદન પાઠવું છું। વધુમાં જણાવવાનું કે આ વખતે રાખડીઓમાં લાઇટ વેઇટ, સિમ્પલ, સોબર અને હલકી જોઈએ વજનમાં, જેથી કે આખું વર્ષ ભાઈ બાંધી રાખે એ ટાઈપનો ક્રેઝ વધારે છે। પહેલાં ચાલતી હતી કલકત્તાની જરદોશી, હવે એનું વેચાણ બંધ થઈ ગયું છે। હવે લોકોને સિમ્પલ, સોબર, રુદ્રાક્ષની અમે રાખડીઓ બનાવીએ છીએ અને અમારી રાખડીઓ વિદેશોમાં પણ જાય છે। કેનેડા, લંડન, અમેરિકા અમે પોતે જ મોકલીએ છીએ અને લોકોને સિમ્પલ રાખડીનો ક્રેઝ વધારે સારો એવો પ્રતિસાદ મળ્યો છે। અને બીજું કે આ વખતની ચાંદીની રાખડીઓમાં પણ ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ને હવે ગ્રાહકી ખુલ્લી છે। 2-3 દિવસથી ગ્રાહકી ઠંડી હતી, હવે વરસાદ ઓછો થયો છે
એટલે માર્કેટમાં ઘણો જ સારો એવો ઘરાકી નીકળી છે અને વેપારીઓ પણ ઘણા ખુશ થઈ ગયા છે આ વખતે. રક્ષાબંધન પર્વને ગણતરીના કલાકો બાકી છે અને સુરતની બજારોમાં અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે, તો બીજી તરફ મીઠાઈની દુકાનોમાં મીઠાઈ ખરીદવા માટે લોકોની લાઈન લાગી રહી છે. રક્ષાબંધન પર્વને લઈને સુરત શહેરમાં મીઠાઈની દુકાન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રક્ષાબંધન પર્વ પર રાખડી બાંધીને બહેન ભાઈનું મીઠું મોં કરતી હોય છે, ત્યારે આ વખતે મીઠાઈની દુકાન ઉપર અલગ અલગ ફ્લેવરની મીઠાઈઓ જોવા મળી રહી છે. સુરત શહેરની તમામ મીઠાઈઓની દુકાનમાં ખાસ કરીને જુદી જુદી મીઠાઈઓ હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં સુરતના ભાગળ ખાતે આવેલા એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજાના હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન તહેવારને લઈને અમારે ત્યાં કાજુ ફેન્સીમાં અનેક વેરાયટી છે. સંગમ કતરી છે, જેમાં કેસર, અંજીર અને પિસ્તા આ રીતની 3 ફ્લેવરની લેયર હોય છે. આ ઉપરાંત કાજુને લઈને અનેક વેરાયટી અમારી ત્યાં છે. આ વર્ષે કાજુ કતરીના ભાવમાં થોડો વધારો થયો છે, બીજી કોઈ મીઠાઈમાં ભાવ વધારો જોવા મળ્યો નથી. જો કે આ ભાવ વધારા વચ્ચે પણ ગ્રાહકો ખૂબ જ મોટી માત્રામાં મીઠાઈઓ ખરીદી કરી રહ્યા છે. તહેવાર નિમિત્તે આપણે કાજુ ફેન્સીમાં અનેક આઈટમો છે. આપણે સંગમ કતરી છે, એમાં કેસર, અંજીર ને પિસ્તી આ 3 ફ્લેવર લેયર રહે છે. તે આપણી સિગ્નેચર આઈટમ છે. સંગમ કાજુ કતરી કહેવાય છે ને. સાથે કાજુમાં ઘણી વેરાયટી છે. આપણે ત્યાં બ્લેક કરન્ટ છે, પછી કાજુ ટાકોસ છે, કાજુ કલિંગર છે, કસાટા છે, પછી રેગ્યુલર સ્વીટમાં ઘેબર, સુતરફેણી, મોળા ખાજા, મીઠા ખાજાઓ છે આપણે ત્યાં અવેલેબલ. કાજુ કતરીમાં થોડુંક નોમિનલ પ્લસ થયા છે. કાજુમાં 40 રૂપિયા જેવો, કાજુ આઈટમમાં 40 રૂપિયા જેવો પ્લસ થયા છે. બીજી કોઈ સ્વીટમાં આપણે પ્લસ કર્યા નથી. કસ્ટમરોનો બી સારો રિસ્પોન્સ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરત સહિત દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસ અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેને લઈને હાલ દરિયાકાંઠાના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉપરાંત શહેરમાંથી પણ સમયાંતરે પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા અને ડ્રગ્સની ખેપ મારતા શખ્સોને પણ પકડી પાડવામાં આવે છે. ત્યારે આ ડ્રગ્સના દૂષણને રવાડે ચડેલા લોકોને જાગૃત કરવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા જાગૃત અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેમજ એક દિવસીય પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા. સુરતના પુણાગામ વિસ્તાર ખાતે આવેલા કારગિલ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય ધરણા અને જનજાગૃતિનું આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાત અને શહેરમાં ઘણા સમયથી ડ્રગ્સનું દૂષણ ખૂબ જ વધતું જાય છે, જે આપણી આવનારી પેઢીને દારૂ પછી હવે ડ્રગ્સ નવી બરબાદી તરફ લઈ જઈ રહ્યો છે. ઘણા પરિવારો આ ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા ડ્રગ્સથી થતા નુકસાન બાબતે જનજાગૃતિ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પુણાગામ વિસ્તારમાં રહેતા પ્રમુખો અને સોસાયટીના રહીશો ઉપરાંત વડીલો, આગેવાનો અને સ્થાનિક સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા. હું રાકેશ શેરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. છેલ્લા ઘણા વખતથી આપણે સમાચાર પત્રોમાં, ટીવી માધ્યમોમાં જોઈએ છીએ કે ડ્રગ્સને લઈને ખૂબ સમાચારો આવે છે. આજે ગુજરાતનો એક નાગરિક, એક વડીલ આ બાબતે ચિંતિત છે કે ગુજરાતનો યુવાધન ક્યાંક આ દિશામાં જઈ અને પોતાની જાતને બરબાદ ન કરી નાખે. ત્યારે પ્રજાના પ્રશ્નોને સતત વાંચા આપતી એવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે અમે નક્કી કર્યું કે આ મુદ્દાને આપણે એના યોગ્ય અંજામ સુધી પહોંચાડવો છે, જેની શરૂઆત અમે આજે આ ધર્મયુદ્ધ, ડ્રગ્સ નામના રાક્ષસના વિરુદ્ધના એક ધર્મયુદ્ધની શરૂઆત આજે અમે કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આંદોલનને વિશાળ સ્વરૂપ આપીને ગુજરાતના ખૂણે ખૂણે આંદોલનને લઈ જઈશું, જેથી કરીને ગાંધી, સરદાર નું આ પવિત્ર ગુજરાત છે એ ડ્રગ્સના ખપ્પરમાં હોમાઈ ન જાય. એના ભાગરૂપે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન, પ્રદેશ સંગઠન, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે અહીંયા એકઠા થયા છીએ. એક દિવસના પ્રતિક ધરણા છે. રક્ષાબંધનની ઉજવણી પણ અમે અહીંયા કરીશું. રક્ષાબંધનનો મુદ્દો પણ આજ રહેશે અને સાથે સાથે આખા દિવસ દરમિયાન વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરીશું. તો આ મુદ્દે ગુજરાતના નાગરિકોને પણ અપીલ છે કે એક થઈને અવાજ ઉઠાવીએ, જેથી કરીને
આ ડ્રગ્સના રાક્ષસને આપણે હરાવી શકીએ. જો આ ડ્રગ્સને હરાવીશું નહીં તો આ ડ્રગ્સ આપણને હરાવી દેશે. પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલા રહેતા પત્ની અને દાદી સાસુ પર પત્ની દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં પારિવારિક ઝઘડો હોવાને કારણે આ હુમલાને લઈને ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલનપુર કેનાલ રોડ ઉપર ગત રોજ પતિએ પત્ની અને દાદી સાસુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જ્યારે આ બનાવની જાણ થતાં પાલ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને જાણવા મળ્યું છે કે પત્ની હિતેશ બાબુભાઈ પરમાર છેલ્લા ઘણા સમયથી બેરોજગાર છે અને તેમની પત્ની મહાનગરપાલિકામાં સફાઈ કામદાર છે. પત્ની પાસે અવારનવાર રૂપિયા માંગવા માટે હિતેશભાઈ ઝઘડો કરતો હતો, જેથી કંટાળીને પત્ની પિયર ચાલી ગઈ હતી. જ્યારે પતિએ ગતરોજ પત્નીને રિક્ષામાં જતા જોઈ લેતા પતિએ જાહેરમાં જ પત્ની અને દાદી સાસુ પર ગંભીર હુમલો કર્યો હતો, જેને કારણે તેઓને ઈજા પહોંચી હતી. જે મામલે ફરિયાદ મળતા જ પોલીસે તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. થોડા સમય બાદ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે આ ઉત્સવમાં લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. આ ઉત્સવ લોકો ખૂબ ધામધૂમથી ઉજવે તેમજ પર્યાવરણની જાળવણીની સાથે સાથે જાગૃત બને તે માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આજરોજ આ સમિતિ દ્વારા શ્રેષ્ઠ ગણેશ આયોજકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કતારગામ વિસ્તારમાં આવેલ લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શનિવારના રોજ ગત વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ શ્રી ગણેશ આયોજકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રવીણભાઈ ગજેરા, દીપકભાઈ શેઠ, કોર્પોરેટર જ્યોતિબેન પટેલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરી આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવનું ધામધૂમથી આયોજન કરતા આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સર્વશ્રેષ્ઠ આયોજન કરનાર અને આચારસંહિતાનો અમલ કરનાર આયોજકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મારું નામ બિપિનભાઈ જયંતિભાઈ પટેલ. છેલ્લા 2 વર્ષથી કતારગામની અંદર ઓછામાં ઓછા કુલ 200 થી 250 પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 200 થી 250 મંડળોની સ્થાપના થાય છે. એમાંથી ટોપ 10 ઇનામ વિતરણ અમે દર વર્ષે કરીએ છીએ. આ બીજા વર્ષે છે. આ સાલ અમે 1 થી 10 જેમાં નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ કરીને જે ટોપ 10 જે સિલેક્શન કરેલું એમાં 1 થી 10ને આજે અમે ઇનામ વિતરણ કર્યું છે. બહુ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો કતારગામ વિસ્તારના ઓછામાં ઓછા 500-600 લોકોની ઉપસ્થિતિમાં કતારગામ વિસ્તારના ટોપ 10 ઇનામ વિતરણ કર્યું છે. આવતીકાલે રક્ષાબંધન છે. ભાઈ બહેનના આ પવિત્ર તહેવારમાં બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધશે અને મોં મીઠું કરાવશે. ત્યારે શહેરમાં શહેરીજનોની રક્ષા કરતા અને કાયદાની જાળવણી કરતા એવા પોલીસ જવાનોને આજરોજ પ્રતિજ્ઞા ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સુરક્ષા ઉપરાંત નિરાધાર માતા પિતાની સેવા કરવામાં આવે છે. તેમજ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન પણ કરાય છે. સેવાકીય કાર્ય કરતા આ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈને આજરોજ પાલ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત તમામ પોલીસના જવાનોને રાખડી બાંધવામાં આવી હતી. આવતીકાલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવું રક્ષાબંધન હોય ત્યારે શહેરમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી કરતા આ જવાનોને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટે આ બહેનોએ પ્રાર્થના કરી હતી. તેમજ લોકોની સુરક્ષા કરતા પોલીસ જવાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના યુવા ધનમાં ધંધો વસેલો છે. આ કહેવત અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે સુરત અને તેમજ ભારતના અન્ય રાજ્યોમાં ઉપરાંત વિદેશમાં પોતાનો ધંધો વિકાસ કરવા ઈચ્છતા લોકો માટે સુરતમાં ખાસ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશમાં પોતાના ધંધાનો વિકાસ કરવા ઈચ્છતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા બિઝનેસના એક્સપાન્શન માટે ધંધાર્થીઓને એક યા બીજી રીતે મદદરૂપ થવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.
જો કે સુરતમાં યોજાયેલા યાન એક્સપોમાં દુબઈમાં બિઝનેસ કરવાની તકને લઈને એક સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જે સ્ટોલને સારો પ્રતિભાવ સુરત શહેરના ધંધાર્થીઓ તરફથી મળ્યો હતો. તેમજ બિઝનેસમાં પોતાના ધંધાને વિકસાવવા માટે કયા કયા પગલાઓ લઈ શકાય અને તેને લગતી વધુ જાણકારી મેળવવા માટે ખાસ સેમિનાર યોજવા માટે પણ ધંધાર્થીઓએ આગ્રહ કર્યો હતો, જેથી આજરોજ નિકુંજ આંબલિયા અને તેની ટીમ દ્વારા સુરતના બિઝનેસમેનોને માટે ખાસ દુબઈમાં પોતાના બિઝનેસને કઈ રીતે વધારી શકાય અને તેને લક્ષ્યમાં રાખીને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંતો દ્વારા ઉપસ્થિત તમામ બિઝનેસમેનોને દુબઈમાં ધંધાના વિકાસને લઈને સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરાયા હતા. મારું નામ વિકુંજ કુમાર આંબલિયા. આજ રોજ રાકેશ ગવર્મેન્ટ તરફથી એક સુંદર મજાના સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરતના બિઝનેસમેનને દુબઈમાં જઈને કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય તો એ બિઝનેસમાં સરકાર શું સુવિધાઓ પૂરી પાડે છે તેના વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. કેટલા બિઝનેસમેન આમાં જોડાયા છે અને શું વિશેષ માહિતી છે? તાજેતરમાં અમારો એક યાન એક્સપો કરીને SGCCI દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં અમે એક દુબઈ ગવર્મેન્ટનો રાકેશ સ્ટોલ રાખેલો હતો. આ સ્ટોલમાં વિવિધ લોકોએ સ્ટોલની માહિતી લીધી હતી અને તે લોકોની એક આગ્રહ હતો કે આપ એક સેમિનારનું આયોજન કરો અને અમને એક વિશેષ માહિતી પૂરી પાડો. તો અમોએ આ વિશેષ માહિતીના આધાર રૂપે આ સુંદર મજાનો સેમિનાર કરેલો અને દરેક બિઝનેસમેનને આ સુવિધાઓ પૂરી પડે તે હેતુથી અમે તમામ સરકારની માહિતી સમજાવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં સોનિસ ફોનિક્સના 5મા સોપાનનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સ્વજનોએ હાજરી આપી હતી. પોતાના વિચારને બીજા સુધી પહોંચાડવા માટે ભાષા એક સારું માધ્યમ છે. જ્યારે આ ભાષા શુદ્ધ હોય તો તે સંદેશો ઝડપથી પહોંચી શકે છે, નહીંતર ભાષાની અગવડતાને કારણે ઘણી બધી વ્યક્તિઓને પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શકતા નથી. જે અગવડતાને દૂર કરવા માટે ખાસ ફોનિક્સ એક સરળ માધ્યમ બની શકે છે. જ્યારે આ સ્કિલને શીખીને બાળકોથી માંડી વૃદ્ધો પોતાની ભાષા સજ્જતાને વિકસાવી શકે છે, જેને લઈને છેલ્લા 5 વર્ષથી ફોનિક્સ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા રાજ યાજ્ઞિક અને તેની ટીમ દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ હની પાર્ક રોડ પર સોનિસ ફોનિક્સના 5મા સેન્ટરનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સોનિસ ફોનિક્સ સાથે જોડાયેલા સ્વજનોએ હાજરી આપી હતી. રાજ યાજ્ઞિક, હું સોની ફોનિક્સનો ડિરેક્ટર છું. મને જણાવતા ઘણી ગર્વની લાગણી હું આજે અનુભવું છું કે 5 વર્ષની અમારી જર્ની પછી અમે આજે અડાજણ વિસ્તારમાં હનીપાર્ક રોડ ઉપર અમારું 5મું સેન્ટર અને HO એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. બાળકોના વિકાસ માટે સર પહેલાં તો અમે છે ને ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ફોનિક્સ સ્કિલનો વિકાસ કરીએ છીએ, જેની અંદર અમે બાળકોની સાથે એમના મમ્મી પપ્પા, દાદા દાદી અને સાથે એ લોકોના ટીચરોને પણ અમે લોકો ફોનિક્સથી અવેર કરાવીએ છીએ, ફોનિક્સની સ્કિલ એ લોકોમાં ડેવલપ કરીએ છીએ અને એ લોકોને ભણાવીએ છીએ. આવનારા સમયમાં ફ્યુચર કઈ રીતનું છે? આવનારા સમયમાં જે અત્યારે NCF અને NCERT 2023 જે 33 વર્ષ પછી જે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં જે બદલાવ આવ્યો છે, એ બદલાવમાં ગવર્મેન્ટ નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટે જે જણાવવામાં આવેલું છે કે ઘણી બધી સ્કિલ ડેવલપ કરવાની કીધી છે. એમાંની એક સ્કિલ છે ફોનિક્સ સ્કિલ. એ ફોનિક્સ સ્કિલ આજથી 5 વર્ષથી હું ડેવલપ કરવાની ઓલરેડી ટ્રાય કરી રહ્યો છું અને નોર્થ ગુજરાત કમ્યુનિટીમાં જેમ આપણો પ્રાંત વાઇઝ આપણી ભાષાઓ બદલાતી હોય છે, સૌથી મોટો ફરક આવે છે નોર્થ ગુજરાત કમ્યુનિટીની અંદર. તો આપણે તેની અંદર સક્સેસફુલી 4 વર્ષથી મહેનત કરી અને લોકોમાં ફોનિક્સની અવેરનેસ લાવ્યા છે, જે ખૂબ જ જરૂરી છે. ફોનિક્સ એક એવી વસ્તુ છે કે જેના કારણે ઇંગ્લિશની રીડિંગ એબિલિટીમાં ઘણો ફરક પડે છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. રક્ષાબંધનના તહેવારને લઈ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો. ભાવમાં વધારા વચ્ચે મીઠાઈની દુકાનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. શહેરમાં વધેલા ડ્રગ્સના દૂષણને લઈ જાગૃતિ આપવા માટે આપ પાર્ટી દ્વારા પ્રતિક ધરણા યોજાયા.
પાલનપુર રોડ પર પતિએ પત્ની અને દાદી સાસુ પર કર્યો ઘાતકી હુમલો. ગણેશ ઉત્સવમાં આચારસંહિતાનો અમલ કરનારા આયોજકોનું સન્માન કરાયું. પ્રતિજ્ઞા ચેરિટેબલ ટ્રસ્ટની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.